100%થી વધુ વરસાદ થયો છે। સૌથી વધુ 2024માં 143.14% વરસાદ થયો છે। વર્ષ 2022માં 122.09, 2023માં 108.16% વરસાદ થયો છે। 2025માં અત્યાર સુધીમાં 111.70% વરસાદ થયો છે। કચ્છમાં સરેરાશ 136.07% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 119.27% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 118.51% વરસાદ અને પૂર્વ મધ્યમાં 113.35% વરસાદ થયો છે। સૌરાષ્ટ્રમાં 95.85% વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે। સરદાર સરોવર નર્મદા ડેમ 96.37% ભરાયો। રાજ્યના 107 ડેમ 100%થી વધુ ભરાયા છે। 68 ડેમ 70થી 100% વચ્ચે ભરાયા છે। 50થી 70% વચ્ચે 13 ડેમ ભરાયા છે। 147 ડેમ હાઈ એલર્ટ પર છે। 15 ડેમ એલર્ટ પર છે। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। મધુબન ડેમમાં પાણીની આવક વધી। મધુબન ડેમના તમામ 10 દરવાજા ખોલાયા છે। પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચન। હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા। વરસાદથી ગ્રાઉન્ડમાં કાદવ કિચડ થઈ ગયું। જોકે ભરૂચમાં વહેલી સવારથી વરસાદ વરસવાથી ગરબાના આયોજકો હજી પણ વિશ્વાસુ જોવા મળી રહ્યા છે। હજી 3 દિવસ બાકી છે અને સારું ગ્રાઉન્ડ તૈયાર થયું હતું। ફરીથી વરસાદથી ગ્રાઉન્ડ કાદવ કિચડથી ભરાયું, તેમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે હજુ ગરબા રમાશે। સતત વહેલી સવારથી 4 વાગ્યા 5 વાગ્યાથી વરસાદ સતત વરસી રહ્યો છે અને હાલ જોવા જઈએ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પણ એવું છે કે જે વેધર ફોરકાસ્ટ બધા જ મીટ માણીને બેઠા છે કે વરસાદ 4-5 વાગ્યા સુધી અટકી જાય તો પટેલ ભૂગુપુર સોસાયટીના જે કોમન પ્લોટ છે ત્યાં ગરબા અવશ્ય થશે। આ ગ્રાઉન્ડની અંદર પબ્લિક હતી, પરંતુ આપ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે। ભરૂચમાં સવારના સમયે વરસાદ વરસ્યો હતો અને ગરબા આયોજક અને જે સંચાલકો છે એમને ચિંતા ઊભી થઈ હતી। હજી 3 દિવસ બાકી છે, પરંતુ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ બિલકુલ પાણીથી તરવરે છે। આપ જોઈ રહ્યા છો ફરીથી જે ગ્રાઉન્ડ છે કાદવ કિચડ જોઈ રહ્યા છો, રેતી પાથરી છે। પરિસ્થિતિ થોડી યોગ્ય છે, પરંતુ ભરૂચ જિલ્લાના અમુક ગ્રાઉન્ડ છે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે જે આયોજકો છે એ બહાર આવી શકે છે, પરંતુ જો પાણીનું લેવલ વધશે તો આયોજકોને બીજા જે આવનારા 3 દિવસો છે એની અંદર જે પાણી છે એ પાણી નીકળી શકે એવું લાગતું નથી। મોસમ વિભાગના જણાવ્યા મુજબ હજુ 24 કલાક વરસાદ સતત વરસી શકે છે। એના લીધે પરિસ્થિતિ બગડી શકે છે। અહીંયા જે ફરાસખાના છે, ફરાસખાનાને પણ ઘણું નુકસાન જોઈ શકો છો। આપ સામે જોઈ શકો છો કે જે ડોમ છે એ ડોમની અંદર સ્પીકર અને જે લાઇટિંગ છે એ લાઇટિંગવાળા જે છે તેમને નુકસાન થાય એવું છે, કારણ કે વરસાદની અંદર ચાલુ વરસાદે જો ફરાસખાના જે લાઇટિંગ છે અને જે સ્પીકર છે જો ચાલુ થાય તો એને નુકસાન થઈ શકે છે। એક ધારા વરસાદથી માત્ર ભરૂચ અને જે આજુબાજુના જે આયોજકો છે તે પણ ચિંતિત થયા છે। સંચાલકો અને ગવૈયા હવે માતાજીનો ગરબો ગાઈ શકશે કે નહીં એ અત્યારે 2 થી 3 દિવસમાં મોસમ જો સારું હશે તો જોવા મળશે। અમદાવાદમાં વરસાદી માહોલ નવરાત્રીની મજા બગાડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદ વરસી શકે છે। નવરાત્રીનું આયોજન કરનાર ગરબા આયોજકો માટે વરસાદ વિઘ્ન બની શકે છે। સિંધુ ભવન રોડ પર આવેલ પાર્ટી પ્લોટમાં વરસાદ પહેલા જ સ્ટેજ પર લાગેલા સ્પીકર અને મ્યુઝિક સિસ્ટમ પર પ્લાસ્ટિક ઢંકાયેલા જોવા મળ્યા। માં હવે ક્યાંક મુશ્કેલી જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને થંડર વોટર સ્ટોર્મ જે છે તેની સિસ્ટમ સક્રિય થતાં આગામી 2 દિવસ વરસાદ જે છે તે અનેક જિલ્લામાં વરસી શકે છે અને તેને જ પગલે ખેલૈયાઓ ક્યાંક ગરબા ન રમી શકે તેવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ ગરબાના પાર્ટી પ્લોટના આયોજકો જે છે તેમને પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ જો જે સાધન સામગ્રી જે છે તે પલળે નહીં તે માટે સેફટી કરી રાખી છે। તે
કે પછી LED સ્ક્રીન હોય કે સ્ટેજ હોય, આ તમામ જગ્યાએ અત્યારે હાલ પ્લાસ્ટિકના કવર બિછાવી દેવામાં આવ્યા છે. પરંતુ જોવાનું એ છે કે જ્યારે ગરબા શરૂ થાય એટલે કે રાત્રિ દરમિયાન જો વરસાદ વરસે છે તો ક્યાંક ને ક્યાંક આગામી 5 થી 6 દિવસ જ્યારે ગરબા રમ્યા છે તે ખેલૈયાઓમાં ક્યાંક હવે મુશ્કેલી જોવા મળી શકે તેમ છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના 15 થી વધુ ગામોમાં વાવાઝોડાએ વિનાશ તો વેર્યો હતો, પરંતુ સાથે જ 8 થી વધુ લોકો પણ આ વાવાઝોડામાં ઇજાગ્રસ્ત થયા છે, જેમાં લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ એમની સ્થિતિ સુધારા પર છે. આ ઘટનામાં એક મહિલાને પવનમાં ઉડેલ પતરા માથાના ભાગમાં વાગતા 8 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. હાલ તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. એ લગભગ 9:30નો ટાઈમ હતો. અમે આરતી કરતા હતા. આરતી પૂરી થઈ ગઈ પછી વાવાઝોડું ચાલુ થઈ ગયું. ત્યારે અમને મોકન જવાનો ત્યાંથી ખસવાનો ટાઈમ જ નહીં મળ્યો. ચાલુ થઈ ગયું વાવાઝોડું. નવસારીના ચીખલીમાં વાવાઝોડા બાદ હવે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચીમલા ગામે મુખ્ય રસ્તા પર વીજ પોલ સહિત જે લોકોના ઘર પર લગાવેલ સોલાર પેનલ પણ રસ્તા પર પડેલી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે વાવાઝોડું કેટલું તીવ્ર હશે. મોટા પાયે લોકોને નુકસાની પહોંચી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ચીખલી તાલુકામાં મિની વાવાઝોડાએ ગત રાત્રિએ વિનાશ વેર્યો છે, જેના તારાજીના જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે. ચીખલી તાલુકાનું ચીમલા ગામ છે. ચીમલા ગામે આ જે દ્રશ્યો છે ત્યાં સોલાર પેનલ જે છે, પવન તીવ્ર જે પવન ફૂંકાયો હતો અને એ પવનમાં જે ઘર પર લગાવેલી સોલાર પેનલો હોય કે વીજ પોલ હોય, તમામ વસ્તુ જે છે એ રસ્તા પર આવીને પડી છે, મુખ્ય માર્ગો પર આવીને પડી છે. બીજી બાજુ જે ઓટો રિક્ષા છે એ પણ રિક્ષા પતરાનો જે શેડ ઉડ્યા હતા એ શેડમાં દબાઈ ગઈ હતી. વાન છે, 4 વ્હીલ ગાડીઓ છે, તમામ વસ્તુઓ જે છે લોકોની જે છે નુકસાન મોટા પાયે પહોંચ્યો છે. આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરવાનું. તમારું નામ? નીલભાઈ. અનિલભાઈ કસુરભાઈ. કેવું હતું વાવાઝોડું? ભાઈ એટલું ભયાનક હતું ને કે કોઈ ચાન્સ જ નહીં આવ્યો. જે પાછળથી અવાજ આવ્યો એટલી જોરમાં અવાજ આવ્યો, વાડીઓ બધી ઝાડ બધા પડે આપણે, એટલે એટલું ભયાનક એમ કે કોઈના બધા ઉપર હતા. કોઈના ચાલુ કે આવશે ને ભાગો કરતા તો લઈને થોડુંક બધું ઊભા થયા એટલે તો બધું પછી 5 સેકન્ડ માટે પતરું નહીં રહ્યું, બધું પર પટી ગયું. માહોલ ભાઈ એટલો ડરાવનો માહોલ કે હજુ કંપારી આવે એમ. બહુ ખરાબ ભાઈ. શું પરિસ્થિતિ આવે? કઈ નહીં, બધું પટી ગયું ભાઈ. અમારે કઈ જ નથી રહ્યું ઘરમાં. આપણે અનાજ ઘર વખરી બધું પટી ગયું, બધું બોરાઈ ગયું. પહેલા કપડા રહી ગયા, કપડા બી ટોટલ પટી ગયા. ટીવી બીવી બધું જે સામાન ગયું બધું ભાંગીને પૂરું થઈ ગયું. લાઇટ કેટલા સમય? લાઇટ જે વાવાઝોડું આવ્યું તે 10 મિનિટ પહેલા ગયેલી હતી ને પછી તો બધા વીજ પોલ તૂટી ગયા છે. બધું તારાજી એટલે પૂછવું જ નહીં, એમ એટલું ખરાબ થયું છે. ચોક્કસથી જે રીતના મિની વાવાઝોડાએ જે લોકોનું જે છે ઘર વખરીથી લઈને જે રોજીરોટી માટે વપરાતા જે વાહનો છે એટલે કે ઓટો રિક્ષા સહિત તમામ વસ્તુઓ જે છે વાવાઝોડામાં નુકસાની મોટા પાયે પહોંચી છે. લોકો જે છે હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને હવે ફરી રોજિંદા કામ માટે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે રીતના મોટા પાયે નુકસાની છે એના કારણે હાલ લોકો એકમાત્ર સહાયની આસ લઈને બેઠા છે. વહેલી તકે વહીવટીતંત્ર એમના સુધી સહાય પહોંચાડે એવા પ્રયત્નો હાલ વહીવટીતંત્ર દ્વારા થઈ રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો હાલમાં વીજ પોલ, સોલાર પેનલ સહિત અનેક વિસ્તારમાં અલગ અલગ આ રીતની હાલાકી જોવા મળી રહી છે, કારણ કે સ્વાભાવિક રીતે જ ટ્રાફિકને લઈને, સામાન્ય વ્યક્તિને વીજળી ન મળવાને લઈને ભારે નુકસાન થયું છે. બીજી તરફ જે મિની વાવાઝોડું આવ્યું હતું તેનો એટલો હંસાર પર કોઈને ન હતો. પહેલેથી તે ખ્યાલ પણ ન હતો કે મિની વાવાઝોડું ત્રાટકી શકે છે, જેના કારણે તેઓનું પણ એ કહેવું છે કે જો પહેલેથી અમને કોઈ અણસાર હોત તો તે પ્રમાણેની અમે કોઈ તૈયારી પણ કરી રાખી હોત. અમદાવાદથી સમાચાર. સાઉથ બોપલમાં 10 મજૂર પટકાતા 2ના મોત થયા છે. ભાગવત બંગલોની સામે હોર્ડિંગ લગાવતા બની છે આ ઘટના. 7 માળની બિલ્ડિંગ પરથી 10 લોકો નીચે પટકાયા. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા થયો બ્લાસ્ટ. બ્લાસ્ટ થતા 10 મજૂરો પટકાયા. બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને હવે જાણકારી મળી રહી છે કે એક હોર્ડિંગ લગાવવામાં આવી રહ્યું હતું અને આ હોર્ડિંગ દરમિયાન આ ઘટના
ઘટી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન પાસે જઈએ તે પહેલા વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે લોકો હતા તેઓ માટે કોઈ પણ સેફટી મેજર્સ રાખવામાં નહોતા આવ્યા. જે પણ મજૂરો ઉપર કામ કરી રહ્યા હતા તેઓને કોઈ પણ સુરક્ષા સાથે કામ કરવા દેવામાં નહોતા આવ્યા. તેઓ પોતાના જીવના જોખમે જ આ ઘટનાને અંજામ આપતા જોવા મળ્યા. અને દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, નીચે ગેરેજ છે, એક ગાડી ત્યાં આગળ હતી અને તેના પર આ બેનર પડે છે અને ત્યારબાદ એક વ્યક્તિ ઉપરથી સીધો જ નીચે પટકાય છે. હવે આ સમગ્ર ઘટનામાં કોની બેદરકારી છે આ દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કુલ 7 માળની બિલ્ડિંગ પરથી નીચે પટકાયા હોવાની જાણકારી છે અને 10 જેટલા મજૂરો હતા કે જે પટકાયા છે, જેમાંથી 2 લોકોના તો મૃત્યુ થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન અમારી સાથે જોડાયેલા છે. નવીન, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં બધું શું જાણકારી મળી રહી છે? સિદ્ધાર્થ, બોપલની અંદર વિશ્વકુંજ 2 જે ફ્લેટ છે તેની અંદર એક હોર્ડિંગ લગાવવાનું, એટલે કે જે માર્કેટિંગ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટરને હોર્ડિંગ જે જ્વેલર્સ કંપની છે તેને લગાવવા માટેની એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતું. તે દરમિયાન જે ઉપરથી જે મજૂરો કામ કરી રહ્યા હતા તેમાંથી 10 જેટલા મજૂરો નીચે પડ્યા હોવાની વાત હાલ સામે આવી રહી છે. જોકે જેમાં 2 લોકોના મોત થયા છે, જેનું નામ જે છે તે અત્યારે મહેશ અને રાજ સામે આવી રહ્યું છે. ત્યારે એક રવિ નામનો મજૂર જે છે તે ગંભીર રીતે ઘવાયો છે, તેને સારવાર ચાલી રહી છે. જો કે અત્યારે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને ખરેખર આ સમગ્ર ઘટનામાં નેગ્લિજન્સી શું છે, બેદરકારી શું છે અને કોના મતલબ કહી શકાય કે કઈ રીતે ઘટના બની છે, કોઈ સેફ્ટી ગાર્ડ રાખવામાં આવ્યું હતું કે કેમ, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. કે કોર્પોરેશનની મંજૂરી પણ જરૂરી છે, તો એ બધું કર્યું છે કે કેમ એ તપાસ થશે. અને જો પણ બેદરકાર હશે, એ સોસાયટીના કમિટીના લોકો હશે કે કોર્પોરેશનની પરમિશન ના લેનાર રેડ એજન્સી હશે, એ તમામ સામે ગુનો દાખલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે પોલીસે તપાસ હાથ ધરી છે. જે ઘટના છે, ઘટનાને લઈને પણ પોલીસ સમગ્ર ઘટના પર એ નજર પણ રાખી રહી છે કે કોની બેદરકારી હતી. અમદાવાદના થલતેજમાં બનેવીએ શાળા પર કર્યું ફાયરિંગ. પતિ મારઝૂડ કરતા હોવાની યુવતીએ ભાઈને કરી હતી જાણ. બહેનને લેવા ગયેલા શાળા પર બનેવીએ કર્યો હુમલો. રિવોલ્વરથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક ગોળી ગાડીના કાચ પર, બીજી 2 ગોળી સુધીરને વાગી. બોડકદેવ પોલીસે મૌલિક ઠક્કર અને જીતુ ઠક્કર સામે ગુનો દાખલ કર્યો છે. હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. તો જાહેરમાં ફાયરિંગ થયું હોવાની ઘટના જે છે તે જોવા મળી રહી છે. થલતેજમાં બનાવ થયો છે કે જેમાં બનેવીએ શાળા પર ફાયરિંગ કર્યું હતું. 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક રાઉન્ડ તો બચી ગયા કે જે ગાડીના કાચ પર જઈને વાગ્યું, પરંતુ બાકીની જે 2 બુલેટ હતી તે વાગી હોવાની હાલમાં જાણકારી છે, જેને લઈને પોલીસે પણ તપાસને વધુ ગતિ આપી અને તપાસને આગળ વધારવામાં આવી રહી છે. સમગ્ર ઘટના જે છે તે ડોમેસ્ટિક વાયલન્સ એટલે કે ઘર કંકાસના કારણે થઈ હોવાની જાણકારી છે. પતિ વારંવાર મારઝૂડ કરતો હતો. બહેને અંતે કંટાળી અને પોતાના ભાઈને વાત કરી, જેથી ભાઈ તેના ઘરે ગયો અને તેને લઈ જવા માટેના પ્રયાસ કરી રહ્યો હતો. આ તરફ છોટાઉદેપુરથી સમાચાર. વરસાદી માહોલ છવાયો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા છે. ગઈ મોડી રાત્રિએ વરસાદ થતાં છોટાઉદેપુર નગરમાં યોજાયેલ ગરબા આયોજકોમાં ઊભી થઈ હતી મુશ્કેલી, પરંતુ ગરબા રસિકોએ મન મૂકીને ગરબે ઘૂમ્યા. જિલ્લાના તમામ તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ. નસવાડીમાં પણ ગાજવીજ સાથે વરસાદ છે. બોડેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડી રહ્યો છે વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા ગરમીથી લોકોને મળી છે રાહત. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. મહુવા તાલુકામાં ભારે પવન સાથે પડ્યો છે વરસાદ. તાલુકામાં વહેવલ, અનાવલ સહિતના ગામો પ્રભાવિત થયા છે. અનેક ઘરોમાં છાપરા ઉડતા નુકસાન થયું છે. સિંધઈ ગામે આવેલ ચક્રવાતની અસર. મહુવા તાલુકાના વહેવલ ગામે આદિવાસી મહોલ્લામાં કાચા ઘરો પતરા ઉડી ગયા. પશુઓને રાત્રે જ સલામત ખસેડી લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી સહાય માટે પશુપાલકોની માંગ છે. ગ્રામજનોએ માનવતા મહેકાવી છે. અસરગ્રસ્તોની મદદે આવ્યા છે. ત્યારે અમે હાલમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, તમામ અધિકારીગણ, પોલીસ વિભાગથી માંડીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનો સાથે મળીને અહીં અમે મુલાકાત લઈએ છીએ. બધી જ વ્યવસ્થા અમે કરી દીધી છે. અનાજથી માંડીને એને રહેવા માટે સગવડ પણ કરીએ છીએ. એટલે તમામ પ્રકારની સુવિધા એને મળી જાય એવી પ્રકારની અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ.
પંચમહાલના ગોધરામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીંયા પણ આ પરિસ્થિતિ ગોધરાની જુઓ તો જાણે ચોમાસાનો વરસાદ થયો હોય તે પ્રમાણેનો વરસાદ થયો છે. ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાંથી ચોમાસું જઈ ચૂક્યું છે, પરંતુ પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ એક્ટિવ થઈ છે અને અત્યારના જે ગુજરાતમાં તબાહી જે છે વરસાદની તે એ સિસ્ટમના કારણે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તરફ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખી મંદિર સવારે 4:15 કલાકે ખોલી 1 કલાક વહેલા મંગળા આરતી કરવામાં આવી. હાલ પણ પાવાગઢમાં જાણે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. માતાજીના જયઘોષથી ડુંગર અને મંદિર પરિસર મધરાત્રે ગુંજી ઉઠ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને લઈને ગરબા રસિકો ચિંતામાં મુકાયા છે. વરસાદને લઈને મુખ્ય માર્ગો સહિત ગરબા મેદાનોમાં પાણી ભરાવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસ્યો છે વરસાદ. હિંમતનગરના ગઢોડા, હડિયોલ, કાંકરોલ, પીપળી કંપા, ગામડી સહિતના વિસ્તારમાં વરસાદ. તલોદ પંથકના રાણાસર, નવા, પુંસરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે વરસાદ. નવરાત્રિના આયોજકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી નવરાત્રિમાં વરસાદથી ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ તે રીતની જ પરિસ્થિતિ છે કે જે હાલમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલાક વરસાદ નોંધાયા હોવાની જાણકારી છે. તે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ યથાવત છે. તો મહેસાણા બાદ અરવલ્લીની વાત કરીએ, માલપુરના વાતાવરણમાં પલટો આવ્યો છે. સજ્જનપુરા, કંપા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. બપોર બાદ ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. તૈયાર થયેલ મકાઈના પાકની કાપણી ચાલુ હોવાથી ખેડૂતોમાં ચિંતા છે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. ભિલોડાના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું થયું છે. વાસેરા, કંપા, ખીલોડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું થયું છે. વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દાહોદના મોટા પાડલામાં વીજળી પડી છે. વીજળી પડતા 4 લોકો થયા છે ઇજાગ્રસ્ત. ખેતરમાં ફૂલ એકત્ર કરતા સમયે અચાનક જ વીજળી પડી હતી. 2 બાળકો અને 2 યુવકો સારવાર હેઠળ હોવાની જાણકારી છે. ફૂલો વણતા ને પેલો ભાઈ કે અહીંયા અમને કાકા મને જરીક પોટલો બાંધે આલે એમ. મને એટલામાં વરસાદ ચાલુ થયો એમ સાઈડા ઝાડને સાયા ગયા. બસ હું થયું અમને ખબર નમલે હું કરીએ સાહેબ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહીને લઈને કોસ્ટલ બેલ્ટ એલર્ટ થયું છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયા કિનારે પવન સાથે ધીમી ધારે વરસાદ. જાફરાબાદ, રાજુલા, પીપાવાવ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર વરસાદ અને દરિયામાં કરંટ છે. ભાવનગરના પણ દ્રશ્યો જુઓ. ભાવનગર તળાજા નેશનલ હાઈવે ઉપર વરસાદી વાતાવરણ છવાયેલું છે. નેશનલ હાઈવેના ઉખરલા, મામસા, બુધેલ, તગડી સહિતના ગામોમાં વરસાદ છે. નેશનલ હાઈવે ઉપર વરસાદને કારણે વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ શરૂ કરીને પસાર થવું પડી રહ્યું છે. યુનાઇટેડ વે ગરબા ફરી એક વખત ચર્ચામાં છે. ગ્રાઉન્ડમાં બાઉન્સરો બેફામ થઈ ગયા છે. ખેલૈયાઓ અને બાઉન્સર વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. મારામારીની ઘટનાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ પહેલા પણ અશ્લીલ હરકતોને કારણે યુનાઇટેડ વેના ગરબા જે હતા તે ચર્ચામાં આવ્યા હતા. હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કે જ્યાં આગળ ગરબા રમવા આવેલા લોકો અને બાઉન્સર વચ્ચે માથાકૂટ થઈ છે અને આ વિડીયો વાયરલ થઈ ગયો છે. યુનાઇટેડ વે કે જે ગરબા શરૂ થયા તેના પહેલા દિવસથી ચર્ચામાં રહ્યું. પાસ વિતરણ વખતે અવ્યવસ્થા જોવા મળી હતી ત્યારે પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી. ત્યારબાદ પહેલા દિવસે જ્યારે તેઓ ગરબા રમવા ગયા ત્યારે પણ માથાકૂટ થયેલી જોવા મળી હતી આયોજકો અને પછીથી સતત વિવાદમાં જ જોવા મળી રહ્યા છે યુનાઇટેડ વેના ગરબા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.